શિક્ષણ અધિકારીની કચેરી તેમજ સંસ્કૃત મઠ દ્વારા સમગ્ર રાજ્યભરમાં સંસ્કૃત સપ્તાહનું આયોજન કરવામાં આવી રહ્યું છે। તે અંતર્ગત સંસ્કૃત ગૌરવ યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે સમગ્ર કચ્છ જિલ્લામાં આ ત્રિદિવસીય આયોજન દરમિયાન કચ્છ જિલ્લાના જુદા જુદા ગામોમાં આ સંસ્કૃત યાત્રાનું આયોજન કરવામાં આવશે। ત્યારે આજ રોજ ભુજ શહેર મધ્યે તેની ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે અમારા કચ્છકર ટીવી ન્યૂઝની ટીમ દ્વારા સંસ્કૃત મઠના કાર્યકર્તાઓ સાથે વાત કરવામાં આવી હતી। ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આજે જે આ યાત્રા નીકળી તે દરમિયાન ત્રિરંગા યાત્રાની થીમ પર સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરાયું હતું, જેમાં બાળકો દ્વારા સંસ્કૃતમાં સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી। તેમાં બાળકો, વાલીઓ તેમજ શિક્ષકો સહિત નાગરિકો પણ જોડાયા હતા। ખાસ કરીને સંસ્કૃત ભાષાનું સંવર્ધન થાય, સંસ્કૃત ભાષાને રોજબરોજના ઉપયોગમાં કઈ રીતે લઈ શકાય તે અંતર્ગત લોકોમાં જાગૃતતા લાવવા માટે આ આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે આવો આ અંગે વધુ સાંભળીએ સંસ્કૃત મઠના કાર્યકર્તાઓના શબ્દોમાં। राज्य सरकारनी प्रेरणाथी अने जिला प्राथमिक अने माध्यमिक शिक्षण अधिकारी कचेरी द्वारा आज सप्ताहनी उजवणीना भागरूपे भुजमां आज संस्कृत सप्ताहना प्रारंभे एक खूब विशाल संख्या में संस्कृतना विषय माटे एना अभ्यास माटे अने संस्कृतनो व्यवहार में अमल माटे एक विशाल प्रमाण में जुबेली ग्राउंड थी हमीरसर थई अने श्री स्वामिनारायण मंदिर सुधी रेलीनु आयोजन करवामां आव्युं हतुं। खूब मोटी संख्या में विद्यार्थीओए एमां भाग लीधो, शाळाओए भाग लीधो। संस्कृत आपणी प्राकृत भाषा छे, वेदोनी भाषा छे, देवोनी भाषा छे अने ए भाषानुं महत्व वधे व्यवहार में उपयोग में एना जागृति माटे राज्य सरकार और सरकारना शिक्षण विभाग द्वारा जे पखवाड़ी उजववामां आवी छे सप्ताह एमां आज भुज मुकामे पण रेलीनुं आयोजन थयुं हतुं अने खूब मोटी संख्या में विद्यार्थीओ भाग लीधो। गुजरात सरकारना शिक्षण विभाग द्वारा अने अमारा संस्कृत बोर्ड द्वारा समग्र राज्यना अंदर संस्कृतनी गौरव यात्रा एनुं आयोजन थयेलुं छे। अमारा शिक्षण मंत्री श्री बन्ने डिंडोर साहेब अने पानसरिया साहेबना सीधा मार्गदर्शन तळे आखा राज्यना अंदर आ संस्कृत गौरव यात्रानुं आयोजन थयेलुं छे। खास करीने जिल्ला कक्षाए अमारा अध्यक्ष कलेक्टर साहेब अने एमना समग्र वहीवटी तंत्रना मार्गदर्शन तळे आ त्रिदिवसीय गौरव यात्रानुं सुंदर मजानुं आयोजन कच्छना अंदर थयेलुं छे। आजना प्रथम दिवसे आपणे गौरव यात्रा एनुं आयोजन आपणे करेलुं हतुं। एना अंदर थीम अमारी तिरंगा ऊपर हती एटले तिरंगा यात्रा पण अत्यारे माहोल आपणो छे एटले तिरंगानी थीम साथे लगभग 2000 करता वधु विद्यार्थीओ, शिक्षको, वालीओ सहितना 2500 जेटला लोको आ रेलीना अंदर जोडायेला हता। सुंदर मजानी कृतिओ बाळको द्वारा रजू थई। संस्कृतना अंदर सांस्कृतिक कार्यक्रमो थया। अलग अलग वेशभूषा थई। अमारा जे दीकरीओए बेंड पण पोताना बेंडनी पण कृतिओ रजू करी। आ समग्र कार्यक्रमना अंदर अमारा अंजारना धारासभ्य त्रिकमभाई सागा, भुजना धारासभ्य अमारा केशुबापा, रजिस्ट्रार श्री, कुलपति श्री, अमारा शिक्षण विभागना तमाम अधिकारीओ, सामाजिक आगेवानो सहितना तमाम लोको आ यात्रामां जोडायेला हता। खास करीने यात्रानी शरूआत जुबिली सर्कल थी शरू करी, आपणे जुबिली सर्कल थी शरू करी अने पछी वीडी रोड थई
અને આપણે હમીરસર તળાવે ત્યાં આગળ એક સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી અને આપણું સમાપન સ્વામિનારાયણ મંદિર ખાતે અત્યારે ચાલી રહ્યું છે. ખૂબ સુંદર વાતાવરણના અંદર એક આ સંસ્કૃત આપણી પ્રાચીન ભાષા છે એનો પ્રચાર પ્રસાર માટે એક સુંદર મજાની યાત્રાનું આયોજન થયું અને એ સાથે તિરંગાની થીમના અંદર પણ લોકોને દેશભક્તિ જાગે એ માટેના સુંદર મજાના પ્રયાસો આ વિદ્યાર્થી દ્વારા થયા. સમગ્ર મારી ટીમને હું અભિનંદન આપું છું. ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા જ્યોતિષ શંકર ગુર વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતના પ્રસિદ્ધ અંકશાસ્ત્રી ઇન્દિરા ગાંધી. ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના વિજયની, ઇન્દિરા ગાંધીના મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી. ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીના પરાજયની, તેમના મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી 2014માં ભારતના વડાપ્રધાન બનશે, લાંબો સમય શાસન કરશે, જીતની હેટ્રિક કરશે, દુનિયામાં નામના મેળવશે. 12 વર્ષ અગાઉ 2012માં સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી. ભારતના પ્રસિદ્ધ અંકશાસ્ત્રીની સાચી સલાહ, સ્પષ્ટ ઉપાય, મંત્ર જાપ, મંત્ર વગર 20,000 લોકોને માર્ગદર્શન સાથે સ્પષ્ટ ફાયદો. તો આ માટે રાહ શેની જુઓ છો? આજે જ મુલાકાત લો વિશ્વ પ્રસિદ્ધ અંકશાસ્ત્રી જ્યોતિષી શંકર ગુર. અમારું એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર બાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભુજ, કચ્છ. સંપર્ક નંબર 99 096 029 28.